नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव निदाता समय का नाटक 14 સ્થાન એના સમ્યક દર્શન કેમ થાય અને એનું શું સ્વરૂપ 25મો બોલ છે. અધપૂર્વ નિવૃત્તિ ત્રિક કરણ કરે જો કોઈ મિથ્યા ગંઠી વિદારી ગુણ પ્રગટે સંકિત સોઈ. પ્રથમ જે ધર્મની પહેલી દશા સમ્યક દર્શન કેમ પ્રગટે કે એને અધર અપૂર્વ અનિવૃત્તિ 3 પ્રકારના પરિણામ હોય છે. આ યમ દ્રષ્ટિથી વાત છે ને, તો અધ્યાત્મ દ્રષ્ટિથી જોઈએ તો તદ્દન શુદ્ધ આત્મા અંતર રુચિથી ત્રિકાળી દ્રવ્યની રુચિ કરવી, એમાં આ પરિણામ પહેલા હોય છે. ધર્મની શરૂઆત અહીં છે. ઓહો, અનંત 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 અંત નહીં એટલા કાળે રખડતો 84માં એક-એકમાં અનંત અવતારમાં રહ્યો એ દુઃખી થઈને પરાધીન દશા ભોગવતો એને જયારે આત્મદર્શન થાય છે ત્યારે એને એક અધકરણ નામના પરિણામ હોય છે, એક અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. એમ કરે જો કોઈ થાય છે એને કરે એમ કહેવામાં મિથ્યાત્વતા અણુદય કરતા મિથ્યા ગંઠી વિદારી પાસ એમ છે. મિથ્યાત્વનો ભાવની ગાંઠ એને ટાળે છે, નાશ કરે છે. પણ એનો અર્થ એ છે કે તે કાળે એને મિથ્યાત્વનો ઉદય હોતો નથી. સમજાણું કાંઈ? મિથ્યા ગંઠી વિદારી રાગ અને ત્રિકાળ સ્વભાવ એની યુક્તતા એ મિથ્યા ગાંઠ છે. એને ટાળીને વિદારીને કહ્યું છે ને, ઉસે गुण प्रगटे. आत्मानुभव गुण प्रकट होता है. आत्मा अतीन्द्रिय आनंद एनो ત્યાં સમ્યક દર્શનમાં આનંદનો અનુભવ થાય. अतीन्द्रिय आत्मानुभव गुण प्रकट होता है. પોતાનું સુખ પોતામાં છે એમ અનુભવમાં આનંદમાં અનુભવ આનંદનો પ્રગટ થાય. પ્રગટે ગુણ એટલે અનુભવ, સંકેત સોઈ એને સમ્યક દર્શન કહેવામાં. સમજાણું કાંઈ? રાગની ગાંઠ ત્રિકાળી ભગવાન સ્વભાવ સ્વરૂપ એમાં પર્યાયમાં એક સમયની દશામાં રાગની એકતા બુદ્ધિ અથવા એક સમયની પર્યાયમાં એકતા બુદ્ધિ
સમજાણું કાંઈ વિકાળી ધ્રુવ ચૈતન દૌ આદિ અંત વિનાનું જેનું સતનું સત્વ જે છે વસ્તુ ભગવાન પરમેશ્વર પોતે છે. બરાબર. એવા પરમેશ્વરનો અનુભવવાનો ગુણ પ્રગટે. રાગ ને દ્વેષ પુણ્યપાપનો અનુભવ તો અનાદિનો છે. 4 ગતિમાં એનો અનુભવ તો અનંતકાળથી છે. શરીર વાણી સ્ત્રી એનો અનુભવ નથી અજ્ઞાનમાં, કારણ કે તો પરવસ્તુ છે. પરવસ્તુનો અનુભવ ને ભોગવવું હોઈ શકે નહીં. એને અનાદિથી રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ મલિન મેલ ભાવ એનો અનુભવ છે. એ વિકારનો અનુભવ એ જ મિથ્યા છે. બરાબર. હા, નરકમાં હો કે સ્વર્ગમાં હો, સાધુના બાય ભીખમાં હો કે સંસારના ભીખમાં હો, પણ એને રાગને દ્વેલ્યો છે. બરાબર. એ રાગનો અનુભવ વિકારનો એ જ મિથ્યાર્થ ભાવ છે. બરાબર. આત્માના આનંદ સ્વરૂપ વિકારી ભગવાન આત્મા એની દ્રષ્ટિ કરી અને આત્માના શાંત આનંદ ભાવને અનુભવવો. જનભાઈ, આનું નામ ધર્મ છે. પરદેશમાં તો આ વાત સાંભળવા મળે નહીં. હો હા, હો હા. દેશમાં મુશ્કેલી, આ તો પરદેશમાં ભૂમિ આવ્યા ને મને રખડવા કોણા તડકા ભરો. હા હા હા. કે છે એ વ્યવહાર આજ્ઞાની દ્રષ્ટિથી વાત છે ને, જે પરિણામથી આ લીધું છે. બાકી ખરેખર તો અંતરના આનંદની તીવ્ર ધખસને રુચિ એનાથી આત્માનુભવ પ્રગટ થાય એને અહીંયા સંકિત કહે. બરાબર. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ 9 તત્વના ભેલવાળી શ્રદ્ધા એ કઈ સંકિત નથી. બરાબર. સમજાણું કાંઈ? પૂર્ણાનંદ સ્વરૂપ પોતાનું એવા આનંદની ઝાંખી થઈને અનુભવ થાય એને સંકિત કહે છે. બરાબર. સમજાણું કાંઈ? એ સંકિત કોઈ દેવગુરુ શાસ્ત્રથી પણ પ્રાપ્ત થતું નથી અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના ભાવથી પણ એ પ્રાપ્ત થતું. હા, રાગ છે તો સાચા હરિહંસ દેવ ત્રિલોકનાથ ગુરુ નિગ્રંથ મુનિ સંત ચારિત્રવંત શાસ્ત્ર સર્વજ્ઞની વાણીમાં અનેકાંતના જે ભાવ આવ્યા એ પરદ્રવ્ય છે. સ્વદ્રવ્યની અનુભવની દ્રષ્ટિમાં એ પરદ્રવ્યની મદદ જરીએ નથી. એવું એમાં કઈ લીધું છે. પોતાના પરિણામ કરે, મિથ્યા ગંધથી દ્વેદાવે. એનો અર્થ કે અનિવૃત્તિ પરિણામ કાળમાં આવ્યો એટલે તરત મિથ્યાત્વનો ઉદય રહે નહીં એમ કે છે. પણ શૈલી તો આમ સમજાવ્યું હોય ત્યારે શું સમજાવે? સમજાણું કાંઈ? શાસ્ત્ર ભાષા એ આમ કહેવાય. એમ તત્વની દ્રષ્ટિને આશ્રય તો એકલો પરમાત્મા પૂર્ણાનંદનો નાથ એને જે અનાદિ છે દયા દાન ભક્તિ એવા વિકલ્પ રાગ
એનાથી એકતા બુદ્ધિ છે અને એનાથી આમ આગળ આવીએ તો પણ એના એક સમયની દશા, એક અંશની દશા, એમાં ત્રિકાળી દ્રવ્યને એક સમયની દશામાં એકતા બુદ્ધિ છે એ મિથ્યા છે. આવો મારે છે બરોબર. મારું ઓલા પૈસા તો વાળા જડ થઈ જાય. ગુરુના પુણ્ય લઈને ઢગલા દેખાય. 30 લાખ ને 40 લાખ ને 50 લાખ ને 60 લાખ. રાગનો પૈસાનો કેવી હતો? પૈસા જળ છે. સ્ત્રીનું શરીર જળ છે. મોસમીને લાડવા અજીવ જળ છે. એને કોઈ ભોગવે છે જીવ? અનાદિનો એ પુણ્યને પાપના વિકલ્પના રાગને વેદે આખો અવિકારી તત્વ પીડ્યો રહે. હા, અને એ વેદન પર્યાયમાં પ્રત્યક્ષ એટલે એને એ જ વસ્તુ લાગે. સમજાણું કાંઈ? ત્રણ લોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ પર્યાયના વેદનમાં એનો અનાદર થઈ ગયો છે. સમજાણું કાંઈ? દેવગુરુ શાસ્ત્ર એ તો પર છે. એનાથી એકત્વ, એનાથી લાભ થાય એકત્વ બુદ્ધિ એ તો મિથ્યા જ છે. પણ એના પ્રત્યેનો પ્રેમની શ્રદ્ધા, રાગ, એનાથી મને લાભ થાય એ રાગની એકતા એ મિથ્યા છે. એ કરતા આગળ જતા એ જ્ઞાનની પર્યાય રાગને જાણે અવ્યક્તપણે. સમજાણું કાંઈ? બીજી ઘાતમાં આવે છે પરને જાણે. બીજી ગાંઠમાં આવે છે પર સમય. પરને જાણતો પર સમય કે છે. હા, પરિણામ છે. અહીંયા તો દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે જે જ્ઞાન થયું એ પણ જ્ઞાન નિમિત્તથી નથી થયું. એ પોતાના ઉપાદાનની પર્યાયથી થયું. એ જ્ઞાનની સાથે એકતા બુદ્ધિ એ વિચાર છે. દરેક આમ આપણી વાત અત્યારે તો લોકોને સચ વાત શું છે મળતી જ નથી. તો ગોટા 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 મિથ્યાત્વના પોષક અને માને કે મેં ધર્મને સન્મુખ જઈએ છીએ. જો અહીં તો કયું ત્રણ પરિણામ કરે એટલે એનો અર્થ દ્રવ્યનું લક્ષ કરે. શુદ્ધ ચૈતનનું ત્યારે એના પેલા આવા પરિણામ એના થાય ત્યારે એને મિથ્યાત્વ ભાવનો ઉદય ન હોય ત્યારે સંકેત પામે એમ કે છે. શાસ્ત્ર ભાષાથી તો આગેમ એમ કથન આવે ને. અધ્યાત્મ ભાષાથી જુઓ તો ભગવાન ટીકાવ ધ્રુવ ચૈતન મૂર્તિ નિત્યાનંદ જે વસ્તુ છે એને તો ભવનો અને ભવના ભાવનો પરિચય નથી. એવો જે ભગવાન પૂર્ણાનંદ નિત્યાનંદ ધ્રુવ તેને ધ્યેય બનાવી તેને વર્તમાન જ્ઞાનની અને શ્રદ્ધાની પર્યાયમાં એવા દ્રવ્યનો આશ્રય લઈ જે પરિણામ પ્રગટ થાય તે પરિણામે મિથ્યાત્મા પરિણામનો નાશ કર્યો. એમ વ્યવહારે મિથ્યા ઘંટી વિદારી ભાઈ એમ કહ્યું છે ને. મોટો અર્થમાં ઠીક કહ્યું છે. મિથ્યાત્મનો અણુદય કહ્યું છે. વસ્તુ કેમ છે સમજાણું કાંઈ? ચૈતન ભગવાન
12 અંગનો સાર, સર્વશાસ્ત્ર જૈન શાસ્ત્રનો સાર. એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ એનો આશ્રય કરે, એમાં બેસે, એમાં ઠરે, ત્યારે એને રાગની એકતાનો અને પર્યાયના એક અંશની એકતાનો મિથ્યાત ભાવ જય થાય. બરાબર. અને દ્રવ્યની સ્વભાવની એકતાનો એવો સમ્યક દર્શનનો પર્યાય પ્રગટ થાય. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? હા ભાઈ, માણસને આવું સ્વરૂપ છે, એ જ રીત છે. ત્રણ કાળ ત્રણ લોકમાં આ રીતે છે. સમજાણું કાંઈ? પ્રગટે ગુણ ત્યારે જે રાગનો અનુભવ હતો એનો વ્યય થયો. અરાગી ભગવાન ચૈતન્યનો આશ્રય લઈને નિર્મળ દશા આનંદની પ્રગટ થઈ હતી. આનંદનો અનુભવ એ ગુણ પ્રગટ્યો. બરાબર. એ દશાની શ્રદ્ધા એને સંકેત કહે, અથવા એ દશા વાનની શ્રદ્ધા. સમજાણું કાંઈ? સ્વરૂપમાં અનાદિથી આ રીતે માર્ગ આવ્યો છે. બરાબર. આથી કોઈ ફેરફાર કરીને કે વિતરાગ માર્ગથી વિરોધ છે. બરાબર. સમજાણું કાંઈ? વહી સંકેત है. संकीर्तन 8 बोल. समकीत उत्पत्ति विचन गुण भूषण दोष विनाश अतिचार दुत अष्टविधि वर्णो विवरणता. સંકિતનું સ્વરૂપ, એની ઉત્પત્તિનું સ્વરૂપ, સંકિતના ચિહ્નો, એના ગુણ, એની શોભા ભૂષણ, એમાં દોષ, નાશ, નાશ અને અતિચાર, એ સંકિતના 8 વિવરણ છે. સંકિતને સમજવાના 8 પ્રકાર છે. આ મુદ્દાની રકમ સંકેતનું સ્વરૂપ. સત પ્રતીતિ અવસ્થા ઝાકી, દિન દિન રીતિ ગહે સમતા કી, छिन छिन करे सत्य को साको, संकित नाम कहावे ताको. आत्मस्वरूप की सच प्रतीति होना जो असंकित स्वरूप. देवगुरु न प्रतीति होना ये नहीं. તેમ એક સમયની પર્યાયની પ્રતીતિ હો થવી એ નહીં. અરે નજર નાખે કે અહીંયા આરો નથી સંસારનો, એવો દુઃખમય સંસાર. જૈનનો સાધુ થયો પણ દ્રષ્ટિ પર્યાયને રાગ ઉપર રહી. 84 ના અવતાર, એનો પ્રવાહ અનંત 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 ને અનંતવાર ગુણે એવો અનંત કાળ ભૂતકાળ. અરે એનો અંત લાવવો ભાઈ. એના અંતનો ઉપાય આત્મ સ્વરૂપ की प्रतीति होना, એ સંકેતનું સ્વરૂપ છે. બરાબર. એને પુનની અને દેવગુરુની પ્રતીતિ તો અનંત વાર કરી છે. સમજાણું કાંઈ? તો પરદ્રવ છે. અરે એને એક સમયનો અંશ, દેવગુરુ તો પર રહ્યા,
પણ પોતાના એક સમયનો અંશનો ખંડ ભાવ એની પણ પ્રતીતિ એને અનંત વાર કરી છે. એ તો મિથ્યા પ્રતીતિ છે. સત્ય પ્રતીતિ અવસ્થા જાગી ત્રિકાળી ભગવાન આત્મા એવું જે સત સ્વરૂપ એની પ્રતીતિ એવી જે અવસ્થા એને સંકિત કહેવામાં આવે. પહેલી તો એની રીત સમજવી કઠણ પડે એમ છે. ભારે આખું કામ સમજાણું કાંઈ. दिन दिन रीति गहे समता की दिन प्रत्येक दिन समता भाव में उन्नति होना. केम के जયારે आत्मा तद्दन વિતરાગ મૂર્તિ છે એને પોતાના અનુભવ માટે સંકેત માટે કોઈની અપેક્ષા નથી. એવું જે નિરપેક્ષ ભગવાન આત્મા અને એની પ્રતીતિ પણ નિરપેક્ષ પરની અપેક્ષા વિનાની એને દિન દિન પ્રત્યે વિતરાગતાના અંશો ક્ષમતા ભાવ નિર્લોભતા ભાવ વધતો જાય છે. સમજાણું કાંઈ. દિન દિન રીતિ ગહે ક્ષમતા કી ક્ષમતા ભાવની ઉન્નતિ. કેમ કે આત્મા ક્ષમતાનો પિંડ પ્રભુ છે. અકષાય સ્વભાવનો રસકંદ આત્મા એની જ્યાં પ્રતીતિ સ્વ સન્મુખ થઈને થઈ તો એ જાતની પર્યાયમાં શુદ્ધિ વધતી જાય છે એમ કે છે. આ સંકેતનું સ્વરૂપ સમજાણું કાંઈ. ઓલા કે અમને માનો તમારે સંકેત થશે એમ. હરિહંત દેવ પણ એમ કહેતા નથી. ત્રણ લોકના નાથ કેવો જ્ઞાની પ્રભુ એમ કે છે કે અમારી શ્રદ્ધા તને એ પણ રાગ છે. એ સંકેતનું સ્વરૂપ નથી. છીન છીન કરે સત્ય કો સાકો ક્ષણ ક્ષણ પરિણામની વિશુદ્ધિ સતના પક્ષમાં છે. ત્રિકાળી ક્ષમતા પિંડ પ્રભુ એથી ક્ષણે ક્ષણે સતનો જ ત્યાં વધારો અસતનો ઘટાડો છે અને સતની પર્યાયનો વધારો છે એમ. સંકિત નામ કહાવે તાકો એને સંકિત ત્રણલોકના નાથ તીર્થંકર દેવ સમો શરણમાં ગણધરો ને ઇન્દ્રોની સમક્ષમાં આમ ફરમાવતા હતા. બરાબર સમજાણું કાંઈ. સંકિત નામ કહાવે તો કેમ છે ને એનું નામ સમ્યક દર્શન છે એમ કે. બરાબર. પેલી સમજણમાં જ્યાં વિરોધ ને ફેર છે એને તો પરલક્ષી જ્ઞાન જ ખોટું છે. સમજાણું કાંઈ. જે પરમાત્મા પોતે એમાં ઢળવું છે એ પરની અપેક્ષા રાખતું નથી. સવારમાં એમ છું એકો છત્રી ગાથા બહુ સારી હતી. મુંબઈમાં એક પરમદી એ ચાલી 3 થી 4 ઘણું માણસ ત્યાં નારગા છે ભાઈ. નિજ પરમાત્મા પોતાનો પરમાત્મા એની પ્રતીતિ અથવા એવા નિજ પરમાત્માના આનંદના આનંદ અમૃતને પીવાનો અભિલાષી. જેને અભિપ્રાયમાં રાગ ને પર્યાયની દ્રષ્ટિ છૂટી ગઈ છે એથી ત્રિકાળી અમૃતનો અનુભવ કરવાનો કામી
એ જીવ આ સમ્યક દર્શનને આ રીતે પામે ને ત્યારે આત્માના અનુભવનો આનંદનો સ્વાદ લે. બરાબર. અમે આનું કાંઈ વ્યવહાર પક્ષવાળાને બહુ લાગ્યા કહો પંડિતજી. બાપુ તું તો સ્વયં સિદ્ધ વસ્તુ છો તો તેની શક્તિઓ પણ સ્વયં સિદ્ધ છે. તો એની પર્યાય પણ સ્વયં સિદ્ધ છે. ઘરની અપેક્ષા રાખતો. અમે આનું કાંઈ ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ એનું ધ્રુવ પણ સ્વયં સિદ્ધ છે. કોઈને લઈને છે તો એના ગુણો પણ સ્વયં સિદ્ધ છે. તો એની પર્યાય પણ સ્વયં સિદ્ધ છે. એમ કે છે સમજાણું કાંઈ છીન છીન કરે સત કહો સા કોઈ સત સ્વરૂપનો જ જ્યાં આશ્રય છે એકલો એનો જ જ્યાં વધારો તો સમજાણું કાંઈ સતને વધારે છે. કાંઈ દુનિયા નથી કેતી ભાઈ ધન રડે તો ઢગલા થાય પુણ્ય રડે તો પેટ ભરાય એમ વાતું કરે છે ને. હે શરીરથી ક્રિયા કઈ કરે ક્રિયામાં રડે તો કેટલું પેટ ભરાય પણ ઢગલા પણ પૈસા ના થાય તો ધન રડે તો ઢગલા થાય. ક્રોધ બે થયા પછી વધતા જ જાય. એમાં ધન રડે તો ઢગલા. આત્મા જે લક્ષ્મી એનો જે આંતરમાં પોષણ મુક્ત થઈને સ્વીકાર કર્યો આ જ આત્મા હું પરમાત્મા છું. તો એને ધનની જ વૃદ્ધિ એટલે લક્ષ્મીની વૃદ્ધિ. ભારે વાત ભાઈ. આ તો હજી બેવી આ તો ક્યાં તો વ્યવહારનો નાશ થઈ જાય એમ માણસ કે. અરે ભગવાન અહીં તો એક સમયની પર્યાયની પ્રતીત કરે છે એનો નાશ કરે તો દ્રવ્યની પ્રતીતિ થાય. ગજબ વાત છે. વસ્તુ જ એવી છે ત્યાં. એક સમયની અવસ્થા એટલે શું? ત્રિકાળ ભગવાન આત્મામાં તો એ પરિણામનો અભાવ છે. સમજાણું કાંઈ જેમાં જે પરિણામનો અભાવ એની પ્રતીતિ કરી દ્રવ્યની પ્રતીતિ થાય. સમજાણું કાંઈ જો આ ધનતેરસ છે ધનનું પૂજવું આ આત્મા આનંદ મૂર્તિ પૂર્ણાનંદ એનો અંતર સ્વીકાર એ ધનનું પૂજવું આત્માનું પૂજન છે. સમજાણું કાંઈ આ તો પૈસા હતું પૂજો પૈસા વધે હેરાન વધે હેરાનતા વધે. આ તો સચ સ્વરૂપ જ વધી જાય એમ કે છે. ઢગલા ધનના થાય એ સંકિતનું સ્વરૂપ છે. સંકિતનું આ સ્વરૂપ છે. બીજી રીતે કોઈ સ્વરૂપ કે તે તદ્દન તત્વથી વિરોધ છે. સંકિતની ઉત્પત્તિ એ સ્વરૂપ કર્યું ઉત્પન્ન કેમ થાય? કઈ તો સહજ સ્વભાવ કે ઉપદેશે ગુરુ કોઈ ચૌગતિ સન્ની जीव को सम्यक दर्शन होय. चतुर्गति में सन्नी जीव चार गति में मन वाला जीव ने संकित थाय. मन विज्ञाना प्राणी ने संकित थाय. एक बात તેને સંપર્ક થાય તે अपने નિસર્ગ સહજ સ્વભાવથી ઉત્પન્ન અંદરથી થાય. અંતરની દ્રષ્ટિ મૂકતા જેમાં ગુરુનું નિમિત્ત પણ તેનું નિમિત્ત હો
પામતા વખતે ગુરુનું નિમિત્ત નથી, એને નિસર્ગ જ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તો અપને આપ નિસર્ગ છે. પૂર્વે દેશના લબ્ધિ મળ્યો હો, પણ એ અપેક્ષા ત્યાં ન થાય કે છે એને એ વખતે પામતા વખતે એ અપેક્ષા ન હોય. સીધું સહજાનંદ પ્રભુ આત્મા એવો અનુભવ થાય, એને નિસર્ગ સ્વાભાવિક થયું એમ સંકેત કહેવામાં આવે. બરાબર. બીજું એ છે તો એવું ઉપદેશ એ ગુરુકુળ, પણ ગુરુનો ઉપદેશ ત્યાં તાત્કાલિક હતો. અખંડ આનંદ કરતો છો એવો ઉપદેશ હતો. એનું એને લક્ષ કર્યું અને એને લક્ષ છોડીને આત્માની દ્રષ્ટિ કરી ત્યારે ઓલું નિમિત્ત હતું એને કહેવામાં સમજાણું કાંઈ? गुरु के उपदेश से अधिगम जो होता है, तात्कालिक उपदेश में एकाद भाव के बीजा बे भाव में ये उपदेश ना निमित्त में एनु लक्ष्य छोड़ी दईने तत्काल स्वभाव नो आश्रय करी स्वाभाविक अंदर प्रगट्યું, પણ એમાં ઓલું નિમિત્ત નું ગણવામાં આવ્યું. એને ગુરુના ઉપદેશથી એમ કહેવામાં આવે છે. નિમિત્તનું કથન છે, બેમાં સ્વાભાવિક થાય છે. કીધું ને હું ભાષા કીધી સાંભળી નહીં, અખંડ શુદ્ધ ચૈતન છે એમ કીધું એને, પણ એ લક્ષ છે એ સાધન નથી એમ કે છે. પણ નિમિત્ત હતું, એનું લક્ષ છોડીને આ આત્માની દ્રષ્ટિ કરી, તેથી તેને આ નિમિત્તથી એમ કહેવામાં આવે છે. વાત અંદર આવી જાય છે કે એક ભાઈ સીતામાની જેમ નહીં હરિયંત મહાદેવો ગુરુનો સાધુ સમતમ સદય સંકિત એમ નથી વસ્તુના સ્વરૂપમાં. સાતમા જન્મ મૂક્યું, પાંચમા જન્મ મોક્ષ માર્ગનો પાંચમા જાય છે મૂક્યું. સીતામર લોકો આમ માને સંકિત એમ છે નહીં, એ વિરોધ છે. તત્વદ્રષ્ટિમાં એનો વિરોધ છે. સમજાણું કાંઈ? હારી આકરી વાત. આકરી એટલે દુર્લભ વાત. દુર્લભ એટલે અશક્ય નહીં, દુર્લભ તો ખરી. ઉગ્ર પુરુષાર્થ સાચે. સમજાણું કાંઈ? એને અધિગમ જ કહે છે. બે વાત, એક વિસર્ગત પોતાથી સીધું થયું. ગુરુ ઉપદેશ તો હતો પણ એને આંતરો પડી ગયો અને પછી સીધું થયું. અને સીધો ઉપદેશ હતો ત્યાં ત્યાં પોતે લક્ષ છોડીને પોતાને કર્યું, તારે એને અધિગમ જ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હા, બહુ અધિકાર તો સારો છે. સંકેતના ચિહ્નો, સંકેતની સ્વરૂપ કહ્યું, સંકેતની ઉત્પત્તિ કીધી, સંકેતનું ચિહ્ન એંધાણ. સંકેતના એંધાણ લક્ષણ શું, એના ચિહ્ન શું? કે આપા પરતે નિજ વિષય ઉપજે નહીં સંદેહ, સહજ પ્રપંચ રહિત દશા સંકિત લક્ષણ. એ ચિહ્ન તો લક્ષણ કહો, માટે ચિહ્ન કહ્યું એટલે લક્ષણ કહ્યું. હા, એ મુદ્દાની રકમની આ વાત છે. બાકી બધી વાતો ઘણી હોય, જાણવાના પ્રકાર તો ઘણા હોય, તો આ મૂળ ચીજ આ છે. આપા પરથી નિજ વિષય
પોતામાં જ આત્મ સ્વરૂપનો પરિચય પામે એનું લક્ષણ. પોતામાં આત્મ સ્વરૂપનો પરિચય પામે, શુદ્ધ પરિચિત આવે છે ને પોતાનું સ્વરૂપ. અણાકો શાંતિ, અણાકો આનંદ, અણાકો પ્રભુતા, એનો જેને અંદરમાં પરિચય થાય એ એનું લક્ષણ છે. બરાબર. अपने में ही પોતામાં આત્મ સ્વરૂપનો પરિચય પામે, એમાં કભી સંદેહ નહીં. સંદેહમાં ઉપજે આ તે સંકિત આવું હશે અને આ રીતે ઉભ્યું છે એ હતું છે ક્યાં એ સંદેહ ને હોય. ત્રણ કાળ ત્રણ લોકમાં ભગવાન આત્મા ધ્રુવ ચૈતન એનો અનુભવ કરીને જે પ્રતીત થઈ એમાં બીજો સંદેહ હોય. વાત થઈ ગઈ પેલી બે. ઉપજે નહીં સંદેહ શકો સમજાણું કાંઈ સંદેહ ઉપજે નહીં. નિસંદેહ નિશંક ભગવાન આનંદ સ્વરૂપ છે એવો અનુભવ થતા નિશંકતા, અનુભવને લઈને નિશંકતા વધે છે. બરાબર. નિશંકતા રહે છે. સમજાણું કાંઈ સહજ પ્રપંચ રહી દશા વિરાગતાની વાત કરી છે. બોલી અસ્થિની વાત કરી. સ્વાભાવિક પ્રપંચ રહી દશા, સ્વાભાવિક છળ કપટ વૈરાગ ભાવ એ નાસ્તિથી વાત કરી. સમ્યક દર્શનમાં સહજપણે પુણ્ય પાપના રાગથી રહિત વૈરાગ ભાવ હોય છે. સમજાણું કાંઈ સ્વાભાવિક પ્રપંચ રહિત માયા ને કપટથી એ નહીં. સહજ ચૈતનના પૂર્ણ ભાવને અસ્થિપણે એના અનુભવની નિસંદેહ પ્રતીત થઈ ત્યાં પરથી તેને ઉદાસીનતાના વૈરાગનું પરિણમન. પર શબ્દે પુણ્ય પાપ એનાથી રહિત દશા સંકિત લક્ષણ એ લો. આ સંકિતનું આ લક્ષણ. બરાબર. સમજાણું કાંઈ આવે છે ને સંકેતનું નહીં દેવું. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકેત તેને ભાંચ્યું કારણ ગણી વ્યવહાર છે. નીચેની વાત નથી. હવે આનું કાંઈ નિશ્ચય સમ્યક દર્શનને પામવાની એ રીત નથી. એ તો કારણ ગણીને નિમિત્તથી વ્યવહાર સંકેતની વાત પામે સ્વને લક્ષ્ય તો એને વ્યવહાર કહેવામાં આવે. સમજાણું કાંઈ પોતાનો આત્મા ધ્રુવ નિત્યાનંદ પ્રભુ એનો આશ્રય લઈને સમ્યક દર્શન કરે એને આવા ગુરુ આદિની શ્રદ્ધાનું નિમિત્ત કહેવામાં આવે. કારણ ગણી પ્રત્યક્ષ છે ને, પ્રત્યક્ષ પરમાત્મા પ્રત્યક્ષ ગુરુ છે. એથી એને નિમિત્ત તરીકે સ્વનો આશ્રય લઈને થાય તેને નિમિત્ત તરીકે કહેવામાં એમ કે છે. સમજાણું કાંઈ મારે વાતે વાતે ફેર હે આનંદ કહે પરમાનંદા વાતે વાતે ફેર. એક તો રાખે નમળે એક તાંબાના
એમ ભગવાન કહે છે કે મારે ને તારા સ્વચ્છંદની દ્રષ્ટિને વાતે વાતે ફેર છે. સ્વતંત્રતાની દ્રષ્ટિવાળાને સ્વચ્છંદની દ્રષ્ટિનો વિરોધ હોય છે. સ્વચ્છંદ દ્રષ્ટિવાળાનું સ્વતંત્ર દ્રષ્ટિવાળાને વિરોધ હોય છે. આ નહીં સમજાણું કાંઈ. હા, હવારમાં આવ્યું છું ને હવાર નહીં. ભેદ કલ્પના નિરપેક્ષ નિરૂપચાર નિરૂપરાગ મોક્ષ માર્ગમાં આત્માને થાપે. હા હા હા. જેનો અંતર માર્ગ, જેને બહારની વ્યવહાર સંકેતની પણ અપેક્ષા નથી. ભાઈ અરે કામ પણ પોતાનો નિજ પરમાત્મા એના પરિચયમાં આવવું કે જેમ સત્સંગના પરિચય આત્માને સંકેત થાય કે તારે એ સત્સંગ છે તો તું સત નથી. સમજાણું કાંઈ? તું સત નથી. પર સત છે એ તો એવા સત્યો તારે નથી. તો નિશ્ચય સત તો તું છો. સત છો કે અસત? એના પરિચયથી થાય સંગથી. એવી વાત છે. સાચી વાત સાંભળવા મળે નહીં અને ઊંધે હસ્તે અનાદિથી દોરાઈ ગયો છે. એના ભાન વિના સમજાણું કાંઈ? આપા પરચે નિજ વિશે ઉપજે નહીં સંદેહ સહજ પ્રપંચ રહિત દશા સંકિત લક્ષણ એ. સારી વાત આવી છે. મુદ્દાની રકમની વાત છે. ચોથું ગુણસ્થાન કોને કેવું એની વાત છે. હે અને કેમ ઉપજે એની વાત છે. એના લક્ષણ શું એની વાત છે. આથી તો બીજી કઈ વાત હવે નહીં. ચારિત્ર પ્રગટ કરવું એ અનંત પુરુષાર્થ છે. ચારિત્ર પ્રગટ કરવું એ અનંત પુરુષાર્થ છે. સંકિત પણ એ ચારિત્ર એ પર્યાય છે. એને પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીને ચારિત્ર પ્રગટ થાય એમ નથી. હા, તો દ્રવ્યના પૂર્ણ આશ્રય ઘણો આશ્રય લેવો એને ચારિત્ર થાય. સમજાણું કાંઈ? શ્રદ્ધા પૂરતો આશ્રય લેવો એનું નામ સંકિત. અને ચારિત્રને માટે અનંત ઉગ્ર પુરુષાર્થ દ્રવ્યનો આશ્રય લેવો ત્યારે એને ચારિત્ર થાય. એ ચારિત્ર કોઈ બહારની ક્રિયા કે મહાવર્તના પરિણામે કોઈ ચારિત્ર નથી. સમજાણું કાંઈ? એ તો વૈરાગ દશા પુણ્ય પાપથી સહજપણે વર્તે એને આ રાગ નહીં હું એમ કે કરવું ન પડે એમ કે છે. સહજ પ્રપંચ રહી દશા એમ સ્વાભાવિક પુણ્ય ને પાપથી વિરક્તિ રૂપી વૈરાગતા સહજપણે હોય એને ક્ષણે ક્ષણે ભેદ ન કરવો પડે કે આ રાગ હું નહીં વ્યવહાર હું નહીં. એ તો એ દશા જ એવી સહજ થઈ જાય છે એમ કે સમ્યક દર્શન 8 ગુણ. પર્યાયમાં નિર્મળતાના પ્રકાર. ગુણ એટલે પર્યાય છે. પર્યાયમાં નિર્મળતા. કરુણા વત્સલ સુજનતા આત્મ નિંદા પાઠ સમતા ભક્તિ વિરાગતા ધર્મ રાગ ગુણ 8. કરુણા હોય છે એને
પર પ્રત્યેનો અનુકંપા ભાવ એટલે રાગ રહિત જેની દશા હોય છે. સમજાણું કાંઈ? કોઈ પ્રત્યે મારવાનો ભાવ હોતો નથી, પણ કોઈને જીવાડવાનો ભાવ પણ એને હોતો એવી અંદરમાં કરુણા બધા ઉપર વર્તે એ સંકેતનું લક્ષણ, એ સંકેતની પર્યાય છે. કેમ કે ત્યાં અનંતાનુબંધી મિથ્યાત્વનો નાશ છે, એટલી કરુણા તો એને પ્રગટ થઈ. સિદ્ધને કેવડીને અનંતી કરુણા કીધી છે. એ કઈ કરુણા? પરજીવને દયા પાવનની. જીનસર સ્વામીએ તો કીધું કે ભગવાનની અનંતી કરુણા છે, કેવડી નહીં. કરુણાનો અર્થ બધા જીવો પ્રત્યે જ્ઞેય ભાવમાં પરજ્ઞેય તરીકે જાણે છે. એનું નામ કરુણા. એનું નામ કરુણા. કરુણા હમ પાવત હૈ તુમ કી બાત રહી સો ગુરુ ગમ કી શ્રીમદમાં આવે છે ને, તે કરુણા ભગવાનની કરુણા આપણે ખાતી છે. પણ અમારી પરિણતિની પર્યાયનું તમને જ્ઞાન વર્તે છે તમારે, એ જ અમારી ઉપર કરુણા પ્રભુ આપની છે. ગીત વાત છે. સમજાણું કાંઈ? કેવડીને કરુણા હોય વિકલ્પની, પરદયાની. હા, વિતરાગી કરુણાનો અર્થ કે અમારી પર્યાય જે પ્રગતિ તેનું જ્ઞાન તો તે સમય તમને વર્તે છે, તે સમયનું જ્ઞાન વર્તે છે કે આને આ પર્યાય છે, એ આપની કરુણા છે. સમજાય? આવો અર્થમાં મોટા ફેર છે. અજ્ઞાનીના અર્થો ને જ્ઞાનીના અર્થોમાં મોટો ફેર છે. ઉગમણો આથમણો ફેર છે. આગે ઓલું હારું હો, બહાર ના થાય જ્ઞાની પુરુષોની કૃપા દ્રષ્ટિથી સંકિત છે. જો એવું આવે એનો અર્થ શું સમજાણું કાંઈ? જેને આત્માનું દર્શન સંકિત થયું એને જ્ઞાનીના જ્ઞાનમાં જણાય છે કે આ પ્રમાણે છે, એ એની કૃપા. સમજાણું કાંઈ? કેવડીને કૃપા હોય, કરવું વિકલ્પ. અહીં તો કે છે કરુણા હોય છે સંકિત, એ સંકિતમાં તો કેવડીને કરુણા હોય. કેમ આવી કે નહીં? કેવડીને સંકિત છે કે નહીં? એને આ કરુણા છે કે નહીં? વિતરાગી કરુણા ભાઈ. આ જીવની કરુણા કરવું, કૃપા કરવું, એ તો બધો વિકલ્પ છે. એ કરુણા સંકિત ના હોય નહીં. જ્ઞાન વર્તે છે. સ્વ પરનો વિવેક થઈને સ્વનું જ્ઞાન સ્વમાં વર્તે છે. પરની પ્રતીતિ એ નહીં, સ્વની પ્રતીતિમાં પરની પ્રતીતિ ભેગી આવી જાય છે. સમજાણું કાંઈ? વાત તો એવી છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક પોતાનો પોતાથી છે. એમાં પરની પ્રતીતિ ન આવી. પર સંબંધીનું જે પોતાનું જ્ઞાન અને સ્વનું જ્ઞાન એની પ્રતીતિ છે. સમજાણું કાંઈ? એને અહીંયા કરુણા કહે છે. જો એ કોઈ ભગવાન એમ કે પરજીવની કરુણાનો વિકલ્પ એને ધર્મ માને, મૂળ અજ્ઞાની છે. સમજાણું કાંઈ? કેમ પરની કરુણા કરી શકતો નથી તો એની પર્યાય કાળે પર્યાય રહે, એને પર્યાય છૂટવાને કાળે છૂટે, બીજો એની દયા પાડી શકે એવું છે નહીં.
એ છે એવા જે તત્વો એને એ રીતે પોતાના સ્વની શ્રદ્ધામાં આવી ગઈ શ્રદ્ધા એને અહીં કરુણા કહેવામાં નથી એમ નહીં. તે તત્વો તે પર્યાય પરણમેલા એમ છે એમ સ્વના અનુભવની પ્રતીતમાં એ પોતાની પ્રતીત એમાં છે. પરને લઈને પરમાં નહીં સમજાણું કાંઈ એમાં યાદમાં આવ્યો કે મોટા સમજાણું કાંઈ એ નથી એ માનવું તો મીઠા નાસ્તિક છે, અકરુણા છે તો અકરુણા છે. હે પણ છે આત્માઓ અનંત ગુણના ધણી પર્યાયમાં ભૂલવાળા અને છે અને ભૂલ ટળીને રહેલા એ બધું છે. હું છે તરીકેનું પોતાના સ્વભાવનું જ્ઞાન થતા તે જ્ઞાનમાં પરની પ્રતીતિ નહીં, પર સંબંધી પોતાના જ્ઞાનમાં પ્રતીતિ એને અહીંયા કરુણા કહેવામાં ભારી વ્યાખ્યા. સમજાણું કાંઈ આ તો સંકેતની વ્યાખ્યા છે બધી. હા હે બડી જબરી વાત જો પોતે છે. હા હા કપડો કે છે ને કાપડી ગજબ છે. સુરત વાળા મૂર્ખ એવી વાત કરી ગજબ છે. ગજબ આ ગજબ છે બાપા અંદર. હા 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 પર આત્માઓ તે પર્યાય પ્રણમેલા છે એવું જે સ્વનું પ્રતીતના જ્ઞાનમાં એ જાતના જ્ઞાનની પોતાની પ્રણતિની પ્રતીત વર્તે એને અહીંયા પરની કરુણા કહેવામાં આવે છે. એનો સ્વીકાર છે. સમજાણું કાંઈ ખબરું હે આવું છે. ભારી હે વત્સલ્ય મૈત્રી પ્રેમ પોતાના અનંત ગુણ પ્રત્યે જેને પ્રેમ વર્તે છે એ સંકેતની પર્યાય છે. પોતાના ગુણની પ્રેમ વર્તે છે. સમજાણું કાંઈ સજ્જનતા સતજનતા સત પોતાનો સ્વભાવ તેની પરિણતિ સતની પરિણતિ તે સજ્જનતા. સમજાણું કાંઈ આચમ નિંદા એટલે સ્વલઘુતા કરી નીચની દશાની વાત છે. ચોથાની સ્વલઘુતા પર્યાયમાં પૂર્ણતા નથી એવું અને વિવેક વર્તે છે એ એની સ્વલઘુતા છે. પ્રભુતા હોવા છતાં દ્રષ્ટિના વિષયમાં પૂર્ણ પ્રભુતા કૃત પ્રભુતા એવી હોવા છતાં પર્યાયમાં લઘુતા છે એવું એને ભાન છે. સમજાણું કાંઈ એવો એને સંકેતનું પર્યાય ગુણ પર્યાય હોય છે. હા હા ક્ષમતા હોય છે. વિષમતાનો ભાવ એને હોતો નથી. ક્ષમતાનો ભાવ છે. ક્ષમતાનો વ્યાખ્યા એવી નથી કે સાચા દેવ સાચા ગુરુ સાચા શાસ્ત્ર અને ખોટા દેવ ખોટા ગુરુ શાસ્ત્ર બધાને સરખા માને તો એ ક્ષમતા એ ક્ષમતાની વ્યાખ્યા નથી. સમજાણું કાંઈ ક્ષમતામાં જેવું સ્વરૂપ ગુરુનું કુદેવનું કુશાસ્ત્રનું
જેમ છે તેમ જાણે સ્વરૂપે ખોટાનો નિષેધ કરે તો એનું નામ ક્ષમતા છે. હવે છે ને શ્રીમદ મહાભારતથી આત્મજ્ઞાન સમદર્શિતા, સમદર્શીની વ્યાખ્યા કરી છે શ્રીમદે પોતે. એ સમદર્શીની વ્યાખ્યા એમ નથી કે ખોટા હાચા નહીં, ખોટાના હાચા બધાને હરખા માનવા. એ તો વિકળતા, મૂર્ખતા છે. મોટા પુસ્તકમાં છે, બતાવ્યું તમને પહેલું ઘણા વર્ષો. પણ સમદર્શિતાની ક્ષમતા જેવું છે તેવું જાણે, જેવું છે તેવું કહે, ઊંધું એને ઉઠાપે, સાચું એને થાપે, તો એને ક્ષમતા કે સમદર્શિતા કહેવામાં આવે. સમજાણું કાંઈ? ભક્તિ નો શ્રદ્ધા કે ભાઈ, ભક્તિ છે ને અંદર, એ આત્માની ભક્તિ સવારમાં નથી. આત્માની જેને ભક્તિ વર્તે છે તે એનું પર્યાય છે. સવારમાં એમ છો ને આજ નહીં. નિજ પરમાત્માની ભક્તિ તે સંકિત છે, તે મોક્ષનો માર્ગ છે. જાણું ભક્તિ નો અધિકાર આવે છે ને હવામાં. નિજ પરમાત્માની ભજન ભજવું, વિકાળ આનંદ સ્વરૂપ ધ્રુવ છું એનું ભજન કરવું, એટલી એકાગ્રતા થવી, એ સાચી ભક્તિ છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ ઉપચારિક વ્યવહાર ઉપનિબંધનું કારણ છે. એ મોક્ષના માર્ગમાં એ છે, એ બંધના માર્ગ વચ્ચે આવે. પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં સુધી હોય. સવારમાં આવ્યો તો ખુલ્લો નિશ્ચય મોક્ષ માર્ગ નિશ્ચયની ભક્તિ એ છે. પરની ભક્તિ મોક્ષ માર્ગ છે જ નહીં. હા 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 હા, ગજબ વાત છે ને. વિતરાગ મહારાજ ખબર આવ્યું છું. પોતાની પરમાત્માની ભક્તિ એટલે અંદર સ્વરૂપને સન્મુખની એકાગ્રતા, એની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતિ પૂર્ણાનંદના સ્વીકાર, એવી અંદર શ્રદ્ધા, જોરદાર શ્રદ્ધા, એ સંકિતનું પર્યાય છે. સમજાણું કાંઈ? અહીં સ્વ લઘુતા કીધું, પછી ક્ષમતા કીધી, ભક્તિ પછી શ્રદ્ધા, વિરાગતા, ઉદાસીનતા, વિકલ્પથી માંડી પુણ્યથી માંડીને બધા પ્રત્યેનો ઉદાસ ભાવ. એ મારી ચીજ નહીં, મારામાં નહીં. એવો જ વૈરાગ ભાવ. શુભ શુભ રાગ પ્રત્યે પણ જ્યાં વૈરાગતા છે, શુભ પરિણામ ભક્તિ આદિના ઠીક અને અશુભ અઠીક, એ વૈરાગ નહીં. પૂર્ણ સ્વભાવ, પોતાનું પૂર્ણાનંદનો સ્વભાવ, એનું ભાન ને પ્રતીક, એમાં આવા સંતાપના વિકલ્પથી ઉદાસીનતા છે. એને અહીંયા વૈરાગ કહેવામાં. ભાઈ છોકરા છોડીને બાવા થયા માટે વૈરાગ થયો એમ નહીં. રાગને ભાવને અભાવ કરવાનો જે ભાવ, એને વૈરાગ કહીએ. સમજાણું કાંઈ? બાકી બધા વૈરાગી. એ 8 પર્યાય કીધી. સંકેતના 8, સંકેતના 5 ભૂષણ. શોભા, શોભા એ ચિત્ત પ્રભાવના, એ પોતાના જ્ઞાન સ્વભાવની અંદર વૃદ્ધિ શુદ્ધિ કરવી એ પ્રભાવના.
એ જૈન ધર્મ. જૈન ધર્મ એટલી વિતરાગી પરિણતિ પોતાની એ જૈન ધર્મ. એની પ્રભાવના વધારવી, એનું નામ પ્રભાવના કહેવામાં. પાઠ એવો લીધો જો, અને અર્થમાં જૈન ધર્મની પ્રભાવના. તો જૈન ધર્મ એટલે વિતરાગ ભાવ. અમે આમ કાંઈ બધે ફેર છે બહુ. એ પ્રભાવના તો બારના વરઘોડા કાઢે ને અપ્પા કરે ને પ્રભાવના થઈ ગઈ. એ હમણાં આજુ ઘણું મુંબઈમાં અપાસના ઢગલા ચાલી ગયો. અપવાસના, ઉપવાસના નહીં, માથા વાસના ઢગલા. ઉપવાસ તો આત્મા આનંદ મૂર્તિ પ્રભુ પૂર્ણાનંદની સમીપમાં એકાગ્ર થવું અને શુદ્ધિની વૃદ્ધિ થાય, એનું નામ પ્રભાવના અને ધર્મ કહેવામાં. વિશેષ કૃષ્ણ